કરવા માટે અલગતાવાદી પરિબળો સાથે મળી દેશમાં કોમવાદ, જ્ઞાતિવાદ, નકલસવાદ, આતંકવાદ જેવા મુદ્દાઓને પ્રોત્સાહિત કરી અને દેશની અંદર શાંતિ ડોળીને પોતે સત્તા પર આવવા માટેના અલગ અલગ કારસા કરે છે। મિત્રો, મારે આજે આપ સૌના માધ્યમથી દેશની જનતાને પણ અપીલ કરવી છે કે જે રીતે દેશના વડાપ્રધાન 140 કરોડ પરિવારને પોતાનો પરિવાર માનીને પરિવાર માટેની સુખાકારી માટે એ ગરીબોને મળતા અધિકાર ડાયરેક્ટ એમના ખાતામાં મળે, ડીબીટી ડાયરેક્ટ બેનિફિશિયલ ટ્રાન્સફરના માધ્યમથી વચેટિયાઓ પ્રથા નાબૂદ કરીને આ દેશના યુવાનોને, દેશના ગરીબોને, દેશની મહિલાઓને અને દેશના ખેડૂતોને એક નવી આશા જાગી છે। ત્યારે એવા સમયની ચૂંટણીમાં કોંગ્રેસ એ દેશની અંદર જે પ્રકારે વાતાવરણ ડોળવા માટેના અલગ અલગ નિવેદનો આપી એમની માનસિકતા છતી કરે છે, એમને હું વખોડું છું અને દેશની જનતાને વિનંતી કરું છું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે દેશ સમગ્ર વિશ્વની અંદર ભારત એક ઉભરતો દેશ છે, આવું અમે નહીં, વિશ્વના અર્થશાસ્ત્રીઓ કહે છે કે નેક્સ્ટ ફ્યુચર વિલ બી ઇન્ડિયા, હવે પછીનું ભારતનું ભવિષ્ય છે। એવા સમયે દેશના યુવાનો થનગની રહ્યા છે દેશના વિકાસમાં। 140 કરોડ જનતા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે વિશ્વની 3જા નંબરની ઇકોનોમી ભારત બને એમાં હિસ્સેદારી કરવા માટે ઉત્સાહથી થનગની રહ્યા છે। એવા સમયે દેશ વિરોધી માનસિકતાવાળી કોંગ્રેસને લોકો ઓળખી ગયા છે। એમની સાથે એમના વિચારોવાળા લોકોનું એક ગઠબંધન બનાવીને દેશમાં અલગ અલગ વિસ્તારમાં ક્યાંક વિસ્તારવાદના નામે, ક્યાંક જ્ઞાતિવાદના નામે, ક્યાંક વંશવાદના નામે, ખાસ કરીને કરપ્શનથી ભેગા કરેલા નાણાંઓ એમના દીકરા દીકરીઓને કેમ સાચવવા એની ચિંતા એ બધા ટીમને છે। એમને ક્યારે દેશ માટેની ચિંતા કરી નથી। દેશની અંદર અલગ અલગ વર્ગ વિગ્રહ થાય એવા સતત નિવેદનો જાણી જોઈને આપે છે। ગઈકાલે પણ તમે 2 દિવસ પહેલા પણ જોયું કે જે રીતે રાહુલ ગાંધીએ આ દેશની અસ્મિતા સાથે, આ દેશના ગૌરવશાળી ઇતિહાસમાં જેમનું મોટું યોગદાન છે એવા રાજા મહારાજાઓ વિશે પણ એમની માનસિકતા છતી કરીને જાણી જોઈને નિવેદનો આપ્યા કે આ દેશના રાજાઓ જમીનો હડપે છે। મારે રાહુલ ગાંધી અને કોંગ્રેસના મિત્રોને કહેવું છે કે આ દેશની અંદર 562 રજવાડાઓએ પોતાના રાજ અને એમની મિલકતો આ દેશને સમર્પિત કરી છે, એમનો ગર્વો ઇતિહાસ છે। અને એમાં પણ સૌરાષ્ટ્રમાં આપણે બેઠા છીએ, અમારા ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી, એમના મહારાણીએ કૃષ્ણકુમારસિંહજીએ તો એમની સમગ્ર સંપત્તિ દેશને સમર્પિત કરી, પરંતુ દેશના હજારો વર્ષો સુધી આ ઇતિહાસ યાદ રાખશે। દેશની મહિલાઓને, એમની પેઢીઓને પણ યાદ રાખશે કે મહારાણી સાહેબે એમના કરિયાવરમાં આવેલી એમની નિજી સંપત્તિ એ પણ દેશ માટે સમર્પિત કરી હતી। એવો અમૂલ્ય ઇતિહાસ આ રાજા મહારાજાને રજવાડાનો છે। એમણે ફક્ત હિન્દુત્વને અને આ દેશને જેમણે બલિદાન આપ્યું છે એવા રાજા રજવાડાઓ માટે જ આ ટિપ્પણી કરી છે। એ વખતે પણ અમુક રજવાડાઓ વિલીન નહોતા થયા। આપ સૌ જાણો છો જે રીતે મોગલો, નિજામ, રજાકારોએ જે રીતે દેશની જનતા પર વર્ષો સુધી અત્યાચારો ગુજાર્યા હતા એને યાદ નથી કરતા। એનો મતલબ કે કોંગ્રેસની માનસિકતા કોને ખુશ કરવા માટે આ નિવેદન આપે છે એ પણ હવે દેશની જનતા ઓળખી ગઈ છે। ત્યારે મારી સૌ દેશવાસીઓને વિનંતી છે કે દેશની અંદર એક જ્ઞાતિથી બીજી જ્ઞાતિઓની વચ્ચે વૈમનસ્ય ફેલાય, જ્ઞાતિવાદ ફેલાય, કોમવાદ ફેલાય, દેશમાં પ્રાંતવાદ ફેલાય, આ દેશને ટુકડે ટુકડે કરી આ દેશની જનતાને અલગ અલગ કરીને તૃષ્ટિકરણની રાજનીતિને પ્રોત્સાહિત કરીને કોંગ્રેસ સત્તા પર આવવા માંગે છે। ત્યારે દેશની શાણી જનતા 140 કરોડ દેશવાસીઓએ પોતાનું મન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બનાવ્યું છે અને આ પ્રકારના નિવેદનો આપનારા લોકોને પરિણામના દિવસે દેશની જનતા એમનું સ્થાન બતાવી દેશે। હું સ્પષ્ટ કહું છું કે પરસોત્તમભાઈ રૂપાલાથી જે કઈ ભૂલ થઈ હતી એમણે પોતે સ્વમુખે 3 વખત માફી માંગી છે
અમારા પ્રદેશ અધ્યક્ષે કીધું છે, વારંવાર માફી માગી છે અને જ્યારે કોઈ ભૂલ થાય ત્યારે એની માફી માગવી જ જોઈએ એવું અમે પણ માનીએ છીએ. મેં પણ મીડિયાના માધ્યમથી વાત કરી હતી. વાત કોઈ સરખામણી માટેની નથી, આ દેશની અસ્મિતા સાથેની વાત છે. આ દેશમાં વર્ષો સુધી જેમણે રાજા રજવાડાઓએ દેશની જનતા માટે અનેક પ્રકારના પોઝિટિવ નિર્ણયો કર્યા છે ને આપણે બધા જાણીએ છીએ. આ ખૂબ ગંભીરતાથી એમણે કીધું કે રાજા રજવાડાઓ જમીન હડપ કરે છે. મારે રાહુલ ગાંધીને કહેવું છે કે એ રાજા રજવાડાઓ છે, એમણે એમની સાથે કામ કરતા એ ગામના સામાન્ય ગરીબ પરિવારને, એ ગામની અંદર મંદિરની અંદર પૂજા અર્ચના કરતા એ સામાન્ય વર્ગના લોકોને પણ જમીનો આપી છે. અને અંતમાં મેં કીધું એમ સરદાર સાહેબની વિનંતીથી 562 રજવાડાઓ એક સાથે એમની મિલકતો, એમની જમીનો અને એમના ખૂબ મોટા રાજ એ વિલીનીકરણ કરીને આ દેશને, આ ઇતિહાસ સાક્ષી છે. એટલા માટે આ નિવેદનને વખોડવું પડે કે આ દેશની જનતાનું અપમાન છે, દેશના ભવ્ય અને દિવ્ય ઇતિહાસનું અપમાન છે. બંને માફી માંગી છે, બંને માફી માંગી છે, બંને માફી માંગી છે. બાપુ રાહુલ ગાંધીને પૂછો, નિવેદન આપ્યું પછી માફી પણ નથી લીધી, તો વાત એ જ છે. એટલા માટે ભૂલ થાય ને તો બધા માટે હોય. રાહુલ ગાંધીએ જાણી જોઈને એટલા માટે આપ્યું કે એણે રાજા મહારાજોની વાત કરી છે, એમણે દેશના નિજામોની વાત નથી કરી, એમણે દેશના રજાકારોની વાત નથી કરી, એમણે મોગલ સલ્તનતે જે પ્રકારે દેશ ઉપર અત્યાચાર કર્યો એની વાત નથી કરી. એટલા માટે મને નહીં 140 કરોડ દેશવાસીઓને શંકા જાય છે કે એક પ્રકારે આ દેશમાં તૃષ્ટિકરણ કરવા માટે આપેલું આ નિવેદન છે. ભરતભાઈ, તમે સૌરાષ્ટ્રના ઇન્ચાર્જ અને ઉપાધ્યક્ષ છો. સૌથી વધારે રાજપૂત સમાજનો જે વિરોધ છે જામનગર અને સુરેન્દ્રનગર,